જે ધરતી તરસથી ફાટી રહી હતી, જ્યાં પાણીના ટીપા માટે સંઘર્ષ હતો, ત્યાં જે સમૃદ્ધિનું મોજું ફરી વળ્યું છે. 54 કિલોમીટરનું નવસર્જન, 160 ચેક ડેમ અને હજારો ખેડૂતોની આશાનો પુનર્જન્મ. જુઓ કેવી રીતે બદલાય અમરેલીની ભૂગોળ. લાઠી પંથકમાં જળસ્તંભનનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી 54 કિલોમીટર લાંબી ગાગડિયા નદીનું વ્યાપક નવસર્જન કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્ય અંતર્ગત નદીને સરેરાશ 20 ફૂટ ઊંડી અને 300 ફૂટ સુધી પહોળી કરવામાં આવી છે. નદીના પટમાં 160થી વધુ ચેક ડેમોના નિર્માણથી જળ સંગ્રહ ક્ષમતામાં તોતિંગ વધારો થાય છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા પણ વધી છે. બધું ત્રણ પાક લેવાય છે. અત્યારે પાણી 10-15 ફૂટે આવી ગયા છે. પહેલાં બહુ દાર ઊંડા કરવા પડતા, 300-400 ફૂટ પાણી નીચે હતા તો આવતું નહીં પાણી. અત્યારે 10 ફૂटे 12 फुटे पानी से. पहले एक ही पाक ले रहा था, अब 3-3 4-4 पाक ले रहे हैं, इसलिए हमको खेडूतों को भी फायदा हुआ और आसपास के गांव के लोगों को भी खूब फायदा हुआ है. આ નવસર્જનના પરિણામે ભૂગર્ભ જળ સ્તરમાં આશ્ચર્યજનક સુધારો નોંધાયો છે. અગાઉ જ્યાં 400 ફૂટે પણ પાણી મળતું ન હતું, ત્યાં હવે માત્ર 15 ફૂટે જળધારા ઉપલબ્ધ બની છે. કુવા અને બોર રિચાર્જ થતા ખેડૂતો હવે વર્ષમાં 3 પાક લઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે જે પંથકમાં પાણીના વલખા હતા, ત્યાં હવે કેસર કેરી જેવી બાગાયતી ખેતીનો પણ સફળ પ્રારંભ થયો છે. પાણીના જે સ્તર છે એ ગાગડિયા નદીના આ ડીપનિંગ અને વાઇડનિંગ કરવાથી એ પાણીના સ્તર છે એ વોટર ટેબલ ઊંચા આવ્યા છે. વોટર ટેબલ ઊંચા આવ્યા છે. જે 1000 ફૂટે પાણી મળતી હતી એ હવે 200 ફૂટે પાણી મળી રહે છે, જેના કારણે પીવાના અને સિંચાઈના બંનેના પાણીની સમસ્યા છે એનું નિવારણ આવ્યું છે. ખાસ કરીને આ વિસ્તારમાં આંબાની ખેતી લોકો ન કરતા. ગાગડિયા નદીના નીરે માત્ર ખેતર નહીં પણ ગ્રામ્ય જીવનમાં નવી આશા જગાવી છે. ખેતી સમૃદ્ધ બનતા યુવાનોનું શહેરો તરફનું સ્થળાંતર અટક્યું છે અને લોકો હવે પોતાના વતનમાં જ સન્માનજનક રોજગારી મેળવી રહ્યા છે. ગાગડિયા નદીની આ સફળતા સાબિત કરે છે કે જો સહિયારો પુરુષાર્થ અને દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો સૂકી ધરતી પણ નંદનવન સર્જી શકે છે. જ્યાં પાણી ત્યાં પ્રાણ અને જ્યાં પ્રાણ ત્યાં પ્રગતિ. ગાગડિયા નદી આજે અમરેલી માટે જીવન રેખા સાબિત થઈ છે. તંત્ર અને સામાજિક સંસ્થાઓનો આ સમન્વય અન્ય જિલ્લાઓ માટે પણ માર્ગદર્શક બની રહેશે. આવી જ અપડેટ્સ માટે અત્યારે જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો ન્યૂ ભારત ન્યૂઝને.